લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધાંગધ્રા મધ્યે રાહુલ ગાંધીના પુતળાનું દહન। બિહારના દરભંગામાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી માટે અયોગ્ય નિવેદનના મુદ્દે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। દેશભરમાં અનેક જગ્યાઓ પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે ભાજપ દ્વારા વિરોધ બતાવવામાં આવી રહ્યો છે। ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી IK જાડેજાની વિશેષ ધાંગધ્રા શહેર ભાજપ દ્વારા ધાંગધ્રા મધ્યે રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। બિહાર ભારતીય જનતા પાર્ટી વિવિધ બેનરો સાથે મૌન ઉપવાસ કોંગ્રેસને બેફામ વાણી વિલાસ માટે અયોગ્ય અને નીચી માનસિકતાવાળી બતાવી રહી છે, તો દેશમાં પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા વારંવાર પુનરાવર્તન થતા વાણી વિલાસ સામે લાલ ગુમ બની છે। ત્યારે ધાંગધ્રા રાજકમલ ચોક ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી IK જાડેજા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર ભાજપ સંગઠન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો। આ તકે કાયદો અને વ્યવસ્થા કથળાય નહીં તે માટે ધાંગધ્રા PSI AK વાઘેલા અને VM વાઘેલાની અધ્યક્ષતામાં ધાંગધ્રા સિટી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। વોટ બેંકની રાજનીતિ કરતી કોંગ્રેસ રાહુલ ગાંધી કહેવાતો પ્રવાસ કરી રહ્યા છે અને બેફામ લવારા કરી રહ્યા છે, ગમે તે મન ફાવે એવું બોલી રહ્યા છે। ત્યારે ગઈકાલે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જે પ્રકારનો દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને સ્વર્ગસ્થ માતુશ્રી માટેનો બફાટ કરવામાં આવ્યો, અભદ્ર શબ્દ બોલવામાં આવ્યા, ખેદજનક શબ્દ બોલવામાં આવ્યા, એવી કોંગ્રેસને બિહારમાંથી જ્યારે સંપૂર્ણપણે જાકારો મળવાનો છે એવું કોંગ્રેસને ભાન થઈ ગયું છે, ત્યારે રાહુલ ગાંધી અને એની ટોળકી ગમે તેવી બેફામ વાતો કરી રહ્યા છે। નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે અને વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતુશ્રી માટે જ્યારે આવા ખેદજનક શબ્દો બોલાય ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે સમગ્ર દેશમાં, ગુજરાતમાં વિરોધ વ્યક્ત કર્યો છે। ધાંગધ્રા શહેરમાં રાજકમલ ચોકની અંદર શહેર સંગઠન દ્વારા, નગરપાલિકાના સૌ પદાધિકારી અને સદસ્યો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા, નાગરિકો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને વિરોધ કરવામાં આવ્યો છે કે જે પ્રકારના શબ્દો રાહુલ ગાંધીએ અને એમની ટોળકીએ બોલ્યા છે એ શબ્દો માફીને લાયક નથી। લોકશાહી પદ્ધતિથી લોકો આનો જવાબ જડબાતોડ જવાબ આપશે અને બિહારમાં હાર ભારી ગયેલી કોંગ્રેસ જે બે બાકડી બની છે, એ જો એની જીભ ઉપર લગામ નહીં રાખે તો વધુ ને વધુ જાકારો એને બિહારમાંથી પ્રાપ્ત થવાનો છે। બિહારમાં કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થવાનો છે। હું કોંગ્રેસના નેતાઓને કહીશ કે સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓએ, કોંગ્રેસના અધ્યક્ષે, કોંગ્રેસના કરતા હરતા સમારતાઓએ દેશની માફી માંગવી જોઈએ કે જ્યારે માતૃશક્તિ માટે આ પ્રકારના હલકા શબ્દોનો ઉપયોગ કરે છે ત્યારે ખેદજનક રીતે બધા જ લોકોએ જ્યારે એને વખોડ્યું છે ત્યારે કોંગ્રેસે જાહેર માફી માંગવી જોઈએ।